હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? મજામાં ને? હા સાહેબ, મજામાં જ છીએ. ઓકે, મજામાં ક્યાંથી હોઈએ? હવે તો અમારી ધોરણ 11 કોમર્સની વાર્ષિક પરીક્ષા 2026 જે ચાલુ થઈ ગઈ છે, એટલે હાલ તો એક્ઝામનો લોડ હશે. તો વિદ્યાર્થી મિત્રો, ડરવાની ગભરાવાની કોઈ જરૂર નથી. કારણ કે આર્યન ક્લાસીસ તમારી સાથે છે. ઓકે, અને આપણે આ વિડીયોની અંદર તમારા ધોરણ 11 કોમર્સની અંદર તમારો પ્રિય મનગમતો વિષય આંકડાશાસ્ત્ર છે. આપણે એનું મોસ્ટ આઈએમપી એક પેપરનું સોલ્યુશન કરવાના છીએ. પેપર વિશે તમે ડિટેલમાં વાત કરવામાં આવે તો ધોરણ 11 કોમર્સ અહીંયા જોઈ શકો છો. વાર્ષિક પરીક્ષા 2026 લેટેસ્ટ 2026નું આ પેપર છે. તમારો વિષય જોઈ શકો તો સ્ટેટ તમારું આંકડાશાસ્ત્ર. અને આંકડાશાસ્ત્રની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ મોસ્ટ એક્સપેક્ટેડ પેપરનું આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો. આ વિડીયોની અંદરથી બેઠા ક્વેશ્ચન તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. હું નથી કહેતો એમ, મેં પહેલી પરીક્ષાની અંદર જે બી વિડીયો નાખ્યા છે, વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સાહેબ બેઠા ક્વેશ્ચન પૂછાય છે. બીજી પરીક્ષાની અંદર વિડીયો નાખ્યા હતા, એની અંદર બી બેઠા ક્વેશ્ચન પૂછાણા હતા. હવે વારો આવ્યો છે તમારી વાર્ષિક પરીક્ષાનો. વર્ષ દરમિયાન તમે કેટલી મહેનત કરી મને ખબર નથી, પણ અંતિમ ક્ષણોની અંદર તમે કંઈક એવા પેપર સોલ્યુશન કરી નાખો કે જેના કારણે તમને બેઠા ક્વેશ્ચન મળી રહે. અને એવું જ એક સરસ મજાનું મોસ્ટ આઈએમપી પેપર આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરવાના છીએ. ઓકે, ચલો વિડીયોની હવે શરૂઆત કરવી, વધારે વાત નથી કરવી. અહીંયા તમે જોઈ શકો છો વિડીયોના ટાઇટલની અંદર વિદ્યાર્થી મિત્રો, તમારે 80માંથી 80 માર્ક્સ 100% આવી શકે છે, પણ એના માટે થોડો વિશ્વાસ કરવાની જરૂર છે. 100% વિદ્યાર્થી મિત્રો કાલે આવું જ પેપર આવવાનું છે. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે વિડીયોની અંદર આગળ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોશો તો ધોરણ 11. ઓકે, અને ધોરણ 11ની અંદર આપણો વિષય થોડું સેટઅપ કરી લઈએ આપણે. ઓકે, ચલો ધોરણ 11 વિષય આપણો આંકડાશાસ્ત્ર છે. અને આંકડાશાસ્ત્રની અંદર આપણે વાર્ષિક પરીક્ષાનું એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. ચલો હવે તમારો સમય વધારે નથી લેવો, ફટાફટ આપણે વિભાગીય ઉપર આવતા રહીશું. વિભાગીય આપણને ખબર છે આપણી નવી પેટર્ન 2025-26ની છે. એ મુજબ વિભાગીય આપણો દરેક જિલ્લાની અંદર 16 માર્ક્સનો આવવાનો છે. ઓકે, ચલો વિભાગીયની અંદર આપણે પ્રથમ નંબરના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન છે આપણો, સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાંના એક નીચેના પૈકી કોણ હતા? હવે સંભાવના શાસ્ત્રના મહારથીઓ તમને પૂછેલા છે. ચેપ્ટર નંબર 1 આપણો પ્રશ્ન છે. ક્લિયર? તો સંભાવના શાસ્ત્રના મહારથીઓની અંદર તમને ખબર છે કે લાપ્લાસ અને ગોસ. ક્લિયર? તો અહીંયા તમારા બીમાં જો લાપ્લાસ છે અને ડીની અંદર ગોસ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, બાકી તમારે એમસીક્યુની અંદર કો તો લાપ્લાસ આવવું જોઈએ, કો તો ગોસ આવવું જોઈએ, અથવા લાપ્લાસ અને ગોસ બંને ભેગું આપવું જોઈએ. ઓકે, તો સંભાવનાના મહારથીઓની અંદર તમારા જવાબમાં એક લાપ્લાસ અને ગોસ. ઓકે, આ બંને વિકલ્પ ભેગો જ આપવો જોઈએ, પણ બંને અલગ અલગ આપ્યો છે. ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ઓકે, કદાચ જો તમારા પેપરમાં આવું પૂછાય તો લાપ્લાસ લખો તોય સાચું છે, ગોસ લખો તોય સાચું છે, અથવા પણ તમને એવો વિકલ્પ આલે કે બી અને સી બંને એ ટાઈપનો તમને એમસીક્યુ આપે છે. પણ સંભાવના શાસ્ત્રના બે મહારથીઓ છે લાપ્લાસ અને ગોસ. ઓકે, તમને અલગ અલગ નહીં આપે, એક જ એમસીક્યુ આપશે. ચલો આગળ વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 ઉપર. નીચેના પૈકી કયો ચલ અસતત છે? ચલના બે પ્રકાર છે, તમને ખબર છે. એક છે અસતત ચલ, બીજો છે સતત ચલ. અસતત ચલ જ્યારે બી તમારા પ્રશ્નમાં પૂછાય તો ગણી શકાય એવો જવાબ તમારે ગોતવાનો. કારણ કે અસતત ચલની વ્યાખ્યા શું છે? જે ચલ બે સીમાઓ વચ્ચે નિશ્ચિત ગણી શકાય તેવી કિંમત ધારણ કરે એવા ચલને અસતત કહેવાય. તો તમે જોશો ઊંચાઈ, એને માપી શકાય, ગણી ના શકાય, એ ના આવે. વજનને માપી શકાય, ઓકે, એ પણ ના આવે. ક્ષેત્રફળને માપી શકાય, એ પણ ના આવે. પણ ઓપ્શન નંબર ડીમાં તમે જો કુટુંબનિત બાળકોની સંખ્યા, તો આને તમે ગણી શકો છો. એટલા માટે કયા ચલનું ઉદાહરણ છે? અસતત. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કુટુંબનિત બાળકોની સંખ્યા. બીજી એક મસ્ત વાત કહી દઉં મારા અનુભવના આધારે. દરેક જિલ્લાની અંદર બીજા નંબરનો પ્રશ્ન, દરેક જિલ્લામાં બીજા નંબરનો પ્રશ્ન હશે. કો તો અસતત ચલ એટલે શું અને સતત ચલ એટલે શું, આ બંનેનું ઉદાહરણ પૂછે. જો અસતત આવે તો તમારે પ્રશ્નમાં ગણી શકાય એવો જવાબ ગોતવાનો, અને જો તમને સતત ચલ કે તો માપી શકાય એવો પ્રશ્ન ગોતવાનો. હવે પ્રશ્ન ગમે એ રીતે પૂછાય, પણ આપણો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ગણી શકાય તો અસતત ચલ, માપી શકાય તો સતત ચલ. ડન. ચલો આગળ જઈએ નેક્સ્ટ.
ચલો આગળ પ્રશ્ન નંબર 3 છે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે સરેરાશનું યોગ્ય માપ કયું છે? ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે સરેરાશનું યોગ્ય માપ કયું છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ મધ્યસ. ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ જ્યારે બી તમને આપે છે ત્યારે સરેરાશનું યોગ્ય માપ કયું છે? તો મધ્યસ. ઓકે, ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આપણો 4 છે નીચેનામાંથી કયા સંજોગોમાં મધ્યક શોધી શકાતો નથી? નીચેનામાંથી કયા સંજોગોમાં મધ્યક શોધી શકાતો નથી? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી ખુલ્લા છેડાવાળા વર્ગો આપેલા હોય ત્યારે. કારણ કે મધ્યકની અંદર તમે એના ગેરલાભમાં જોજો. ઓકે, જ્યારે ખુલ્લા છેડાવાળા તમને વર્ગો આપેલા હોય છે એવા સંજોગોની અંદર મધ્યક શોધી શકાતો નથી. ઓકે, મધ્યકના ગેરલાભનો તમને આ પોઈન્ટ આપેલો છે, જોઈ લેજો થિયરીની અંદર. ચલો એના પછી આગળ વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આપણા 5 ઉપર. શું કીધું છે? નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે? મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે. તમારે પહેલી બીજી પરીક્ષાની અંદર કદાચ કોઈ જિલ્લાની અંદર પૂછાણો બી હશે. નીચેનામાંથી કયું માપ એકમથી મુક્ત છે? ઓકે, તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ચલનાક. કારણ કે ચલનાક એક એવું માપ છે, સાપેક્ષ માપ છે. જો માપ છે સાપેક્ષ માપ છે એટલા માટે એ એકમથી શું છે? મુક્ત છે. તો જવાબ આવશે ચલનાક. કારણ કે ચલનાકની પાછળ એકમ ના આવે કારણ કે એ સાપેક્ષ માપ છે એટલા માટે. નેક્સ્ટ આગળ જવું છે. ચતુર્થક વિચલનનું બીજું નામ શું છે? ચતુર્થક વિચલન. ઓકે, પ્રસારમાનના અલગ અલગ 4 માપો છે: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન. ઓકે, એમાં ચતુર્થક વિચલન જેને કહેવાય છે ક્યુડી. ઓકે, ક્વોન્ટિલાઇઝેશન ડેવિએશન. ઓકે, એનું બીજું નામ તમને પૂછ્યું છે. જવાબ આવશે ઓપ્શન નંબર સી અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન. ચતુર્થક વિચલનનું બીજું નામ શું છે? અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. સમજે? ક્લિયર? નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર આગળ 7માં જવું છે. એક સાધારણ અસમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક માઇનસ મધ્યસ એ મધ્યક માઇનસ બહુલકથી કેટલા ગણો હોય છે? બેઠે બેઠો તમારી ટેક્સ્ટબુકના સ્વાધ્યાયમાંથી પ્રશ્ન પૂછેલો છે. મધ્યકમાંથી તમે મધ્યસ માઇનસ કરો છો. ક્લિયર? એ મધ્યક માઇનસ બહુલકથી કેટલો ગણો હોય છે? હવે આવો જ્યારે બી તમને પ્રશ્ન પૂછાય છે બેઠે બેઠો છે એટલા માટે જવાબ તો આપણને ખબર છે કે ઓપ્શન નંબર સી આપણો જવાબ આવશે. પણ કઈ રીતના? તો આપણું બહુલક શોધવાનું સૂત્ર છે, કદાચ ખબર હોય કે m0 = 3m - 2x બાર. સમજો? આ આસાદી સૂત્રની અંદર તમે સાદુરૂપ આલશો. ક્લિયર? મધ્યકમાંથી મધ્યસ માઇનસ કરશો અને મધ્યકમાંથી બહુલક માઇનસ કરશો કેટલા ગણો? તો જવાબ આવશે આપણો 1/3 ગણો. ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. નેક્સ્ટ આગળ જાઉં છું. પ્રશ્ન નંબર આગળ 8 છે નીચેના પૈકી કયું સંમિત આવૃત્તિ વિતરણ લક્ષણ નથી પૂછ્યું છે? છે નહીં. પરીક્ષાની અંદર બેઠા છો, હોશિયાર હોવું જરૂર નથી ભાઈ, સ્માર્ટ હોવું બહુ જરૂરી છે. આ છે અને નથી અને ખાસ ઝૂમ કરીને વાંચી લેવાનું. સંમિત આવૃત્તિ વિતરણ લક્ષણ નથી. તો જો મધ્યક મધ્યસ અને બહુલક સમાન હોય આ તો લક્ષણ છે ઓપ્શન નંબર એમ. બહુલકથી ચતુર્થકો સમાન અંતરે હોય આ એ લક્ષણ છે. મધ્યક બહુલકથી વધુ. હવે આ લક્ષણ કોનું નથી? સંમિત આવૃત્તિ વિતરણનું નથી. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી મધ્યક બહુલકની કિંમતથી વધુ હોય આ સંમિત આવૃત્તિ વિતરણ નથી. ઓપ્શન નંબર ડીમાં આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપનો હોય છે. તો આ 3 લક્ષણ છે. જો સંમિત, જો કામ લાગશે ભાઈ વિભાગ સીમાં પૂછાય છે સંમિત આવૃત્તિ વિતરણ લક્ષણો જણાવો, તો મધ્યક મધ્યસ અને બહુલકની કિંમત સમાન હોય છે. બહુલકથી ચતુર્થકો સમાન અંતરે હોય છે અને આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપનો હોય છે. ઓકે, પણ લક્ષણ નથી. તો અહીંયા આપણો ઓપ્શન નંબર સી આવશે મધ્યક બહુલકના કિંમતથી વધુ. આ કોનું લક્ષણ નથી? આ સંમિત આવૃત્તિ વિતરણનું લક્ષણ નથી. બાકીના 3 લક્ષણ કોના છે? સંમિત આવૃત્તિ વિતરણના છે. નેક્સ્ટ આગળ જવું છે. આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 9 ઉપર. x + a એની n ઘાતના વિસ્તરણનું અંતિમ પદ એટલે કે છેલ્લું પદ જણાવો. ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. એમાં દ્વિપદી વિસ્તરણનું વ્યાપક સ્વરૂપ છે તમને ખબર છે x + a એની n ઘાત. હવે ઓની અંદર તમને અંતિમ પદ પૂછ્યું છે અને અંતિમ પદ પૂછે તમારો જવાબ આવશે એની n ઘાત. કયો જવાબ આવશે? એની n ઘાત. મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન. કોઈપણ જિલ્લામાંથી મારો વિડીયો જોતા હોય આ પ્રશ્ન ખાસ તૈયાર કરી લેજો. દ્વિપદી વિસ્તરણની અંદર અંતિમ પદ પૂછે તો એની n ઘાત. હવે આ અંતિમ પદની જગ્યાએ તમને પ્રથમ પદ પૂછે. કયું પદ પૂછે? પ્રથમ પદ પૂછે તો જવાબ આવશે x ની n ઘાત. કેટલું આવશે? x ની n ઘાત. છેલ્લું પૂછે તો એની n ઘાત. પ્રથમ પદ પૂછે તો x ની n ઘાત. અને દ્વિપદી વિસ્તરણની અંદર આ કુલ પદોનો તમને સરવાળો પૂછે તો જવાબ આવશે n + 1.
વિસ્તરણના કુલ પદોનો સરવાળો કેટલો આવશે n+1. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. અહીંયા તમને પ્રશ્ન નંબર 10 આપેલો છે 6c0 + 6c1 + 6c2 + 6c3 + 6c4 + 6c5 + 6c6. હવે આ શું છે? આ શું છે વિદ્યાર્થી મિત્રો? તો આ ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણની અંદર આ સંચયનો ટોપિક છે. શેનો ટોપિક છે? સંચયનો ટોપિક છે. ક્લિયર? અને તમને અહીંયા કોના સહગુણકો આપેલા છે? તમને 6ના સહગુણકો આપેલા છે અને 6ના સહગુણકોનો તમને સરવાળો પૂછેલો છે. દ્વિપદી વિસ્તરણના વ્યાપક સ્વરૂપની અંદરથી તમને 6ના સહગુણકો પૂછેલા છે. ઓકે, તો આ 6ના સહગુણકોનો સરવાળો તમારે કરો 6c0 + 6c1 + 6c2 + 6c3 + 6c4 + 6c5 + 6c6. હવે તમે કામ શું કરશો? આ 6c0 એનું સાદુરૂપ આપજો 1 આવશે, પ્લસ 6c1 6 આવશે, 6c2 ઓકે 15 આવશે, 6c3 20 આવશે, એના પછી 6c4 ઓકે તો એ તમારો 15 આવશે, એના પછી 6c તમારો 5 આવશે તો એ આવશે 6 આવશે અને 6c6 1 આવશે. હવે આ બધાનો સરવાળો કરશો તો વિદ્યાર્થી મિત્રો 64 આવશે. કેટલો આવશે? 64. હવે તમારા જવાબમાં 64 નથી. હવે 64 નથી એનો મતલબ શું થાય? તો તમે આ 2ની 6 ઘાત કરશો. કેટલી? 2ની 6 ઘાત કરશો તો તમારો જવાબ કેટલો આવશે? 64 આવશે. તો અહીંયા તમારો જવાબ આવશે 2ની 100 ઘાત, કારણ કે 2ની 100 ઘાત કેટલી આવશે? 64 આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર A. હવે વિદ્યાર્થી મિત્રો આ તમને પ્રશ્ન વિભાગ બીની અંદર પૂછાય છે. વિભાગ બીમાં તમને ડાયરેક્ટ એવું કહે કે 6ના સહગુણકો લખો. તો 6ના સહગુણકો એટલે 6c0 થી ચાલુ કરવાનું 6c6 સુધી. સરવાળો કે તો સરવાળો કરવાનો, બાકી અલ્પવિરામ મૂકીને એના સહગુણકો લખી દેવાના. પાસ્કલ ત્રિકોણ તમને આપેલો છે કદાચ. ઓકે, ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 11 ઉપર જવું છે. યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકો પૈકી કયા કોષ્ટકોનો ઉપયોગ વધુ પ્રચલિત છે? યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકો તમને આપેલા છે. જો ટીપેટના કોષ્ટકો, ફિશરના કોષ્ટકો, યેટના કોષ્ટકો અને રેન્ડ કોર્પોરેશનના કોષ્ટકો. આની અંદરથી તમને પ્રચલિત પૂછાશે. કયા સૌથી વધુ પ્રચલિત પૂછાશે? તો તમારો જવાબ આવશે ટીપેટના કોષ્ટકો. અને એનું આખું નામ છે LHC ટીપેટ. LHC ટીપેટના કોષ્ટકો જે સૌથી વધુ શું છે? પ્રચલિત છે. મોસ્ટ IMP સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. આગળ જાઉં છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 12. સમષ્ટિમાંથી પસંદ કરાયેલ નિર્દેશ કેવો હોવો જોઈએ? સમષ્ટિમાંથી પસંદ કરાયેલ નિર્દેશ કેવો હોવો જોઈએ? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર B, પૂર્વગ્રહ રહિત. જો પૂર્વગ્રહ રહિત એટલે કે તમે જે સમષ્ટિમાંથી નિર્દેશ પસંદ કરો છો એ લાગવગવાળો ના હોવો જોઈએ, એની અંદર કોઈ પૂર્વગ્રહ ના હોવો જોઈએ, પૂર્વગ્રહ વગરનો હોવો જોઈએ. સમજો? રેડી? ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 13. f જ્યાં a થી b પરનું વિધેય છે, પ્રદેશગણ એમાંની કોઈ પણ બે ભિન્ન કિંમતો માટે વિધેયાત્મક કિંમત સમાન મળે તો તે સંબંધને શું કહેવાય છે? ક્લિયર? હવે આ વિધેયની અંદર વિધેયના 3 પ્રકારો છે, તમને ખબર છે. એકિક વિધેય, અનૈકિક વિધેય, અચળ વિધેય. હવે તમને અહીંયા જે બી આપેલું છે એની અંદરથી તમને જોશો વિધેયાત્મક કિંમત સમાન મળે છે. વિધેયાત્મક કિંમત શું મળે? તમને સમાન મળે છે. અને જ્યારે વિધેયાત્મક કિંમત સમાન મળે તો ત્યારે તમારો જવાબ આવશે અનૈકિક વિધેય. શું આવશે? અનૈકિક વિધેય. આખી વ્યાખ્યાની અંદરથી તમારે એક જ પોઈન્ટ પકડવાનો છે કે વિધેયાત્મક કિંમત સમાન મળે છે અને સમાન કે તો અનૈકિક વિધેય. હવે આની જગ્યાએ તમને કદાચ સમાનની જગ્યાએ અહીંયા ભિન્ન શબ્દ આપેલો છે. કયો? ભિન્ન. તો જવાબ આવો તમારો કયો? એકિક વિધેય. કયો આવો? એકિક વિધેય. અને એની જગ્યાએ ફક્ત એક જ પ્રતિબિંબ મળે તો અચળ વિધેય. કયો આવે? અચળ વિધેય. પાકું? રેડી? કમ્પ્લીટ? ચલો અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે સમાન છે તો સમાનમાં તમારો જવાબ આવશે અનૈકિક વિધેય. ઓકે, ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 14માં. ચલો થોડું ઉપર કરી દઈએ કારણ કે આપણે ગણતરી કરવાની છે પ્રશ્ન નંબર 14માં. ચલો પ્રશ્ન નંબર 14માં છે f ઘટકો આપેલા છે પ્રદેશગણના 2, 3 અને 5. ઓકે, સપ્રદેશગણ તમને n આપેલો છે. તમને ખબર છે આગળ હોય એને કહેવાય પ્રદેશગણ, પાછળ એને કહેવાય સપ્રદેશગણ. fxની અંદર ઘટકો આપેલા છે 2x + 5. gxના ઘટકો છે, gના ઘટકો છે, fના ઘટકો 2, 3, 5. ઓકે, પ્રદેશગણના ઘટકો. આ f પ્રદેશગણ છે એના ઘટકો 2, 3, 5. બીજું fxનું સમીકરણ છે તો આ બંને કામ લાગશે આપણે. ચલો g વિધેયની સંજ્ઞા છે 1, 2, 3 આ પ્રદેશગણ છે પણ વિધેય gનું છે. n આપણો સપ્રદેશગણ છે. gxનું સમીકરણ છે 3x + 2. હવે એમ કહે છે f3/g3.
શું કહે છે F3 ભાગ્યા G3। હવે એક કામ કરો, F3 ભાગ્યા G3 લાવવા માટે એક કામ કરી નાખો, F3 ની અંદર અહીંયા F3 લાવવો છે તો આ fx વાળું સમીકરણ છે એમાં F3 તો 3 મૂકી દો, તો આ F3 થઈ ગયું, x ની જગ્યાએ 3 મૂકી દો, 2x + 5 ઓકે, તો અહીંયા 3 મેળવવાના છે તો 2 આ 3 + 5 ચલો 3 દુ 6 અને 6 + 5 એટલે કેટલા 11। ચલો F3 ની કિંમત કેટલી આવી 11 આવી ગઈ। હવે એક કામ કરો G3 લાવો, હવે G3 લાવવા માટે એક કામ કરી નાખો, આ છે gx છે એમાં x ની જગ્યાએ 3 મૂકી દો તો G3 થઈ ગયો ઓકે। ચલો હવે 3 મેકાત અંદર 3 સમીકરણમાં મૂકી દો, અહીંયા 3 + 2 3 તરી 9 અને 2 એટલે 9 + 2 એટલે 11। હવે એક કામ કરો F3 ભાગ્યા G3 કરો ઓકે, તો આ F3 ભાગ્યા G3 કરી નાખો, F3 નો જવાબ આવ્યો તો 11, G3 નો જવાબ 11, 11 11 ઉડી જાય એટલે જવાબ કેટલો આવે 1 આવે ઓકે। તો આપણા જવાબની અંદર ઓપ્શન નંબર A માં આપેલો છે A 1। ચલો તો અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન નંબર 1। ચલો એના પછી આગળ વાત કરી છે પ્રશ્ન નંબર 15 ઉપર, જો x 10 - 25 ગુણોત્તર શ્રેણીમાં હોય તો x ની કિંમત મેળવો। હવે તમને ગુણોત્તર શ્રેણી આપેલી છે, આવો પ્રશ્ન પરીક્ષામાં 1000% પૂછાય, ગમે રીતને પ્રશ્ન ફેરવીને પૂછે। આની અંદર એક નિયમ છે, ખાલી નાનકડો ધ્યાન આપજો, હું બોલું છું। જ્યારે ગુણોત્તર શ્રેણીની અંદર તમને ABCDનો કોઈ મૂળાક્ષર આપેલો હોય, જ્યારે ગુણોત્તર શ્રેણીની અંદર તમને ABCDનો કોઈ મૂળાક્ષર આપેલો હોય ત્યારે પદની હરખામણી કરવાથી તમારો જવાબ આવશે। તો પદની હરખામણી કરો, આને કહેવાય T1, આને કહેવાય T2, આને કહેવાય T3। હવે શું કરવાનું, તો T2 ને T1 વડે ભાગો, T3 ને T2 વડે ભાગો, મોટા પદને નાના પદ વડે ભાગી નાખો તો T2 ભાગ્યા T1 બરાબર T3 ભાગ્યા T2। કિંમત લખી દો, T2 કેટલો છે, T2 10 છે તો અહીંયા લખી દો 10, T1 કેટલો છે x છે લખી દો, T3 કેટલો છે -25 છે, T2 કેટલો છે અહીંયા 10 છે। હવે આ 10 10 નો ગુણાકાર કરો, ચોકડી ગુણાકાર, 10 × 10 એટલે કેટલા થઈ ગયા 100 થઈ ગયા, 25 × x એટલે -25x થઈ ગયું, 25 ગુણાકારમાં સામે જો તો ભાગાકારમાં તો 100 ભાગ્યા -25 બરાબર x, 25 ચોક 100, 4 વધ્યા ઉપર પણ ચેવા -4, તો અહીંયા આપણો x બરાબર જવાબ આવશે -4 ઓકે। તો x ની કિંમત તમને ઓપ્શન નંબર C માં આપેલી છે -4 ઓકે। થોડી સમજવાની કોશિશ કરજો, પીડીએફના સ્વરૂપે સમજાવવાનું છે, પણ આશા ઉમ્મીદ રાખું તમને ખબર પડતી હશે। ખબર પડતી હોય તો કોમેન્ટમાં જણાવજો। બીજું મારો ટાર્ગેટ નથી ફટાફટ ભાઈ વિડીયો પૂરો કરી દઉં, પણ તમે તમારો કિંમતી સમય એક્ઝામના ટાઈમે અહીંયા ઇન્વેસ્ટ કરો છો તો તમને એક એક પ્રશ્નમાં ડીપમાં ખબર પડવી જોઈએ। ચલો આગળ જાઉં છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 16। એક ગુણોત્તર શ્રેણીનું nમું પદ Tn બરાબર 2n+1 હોય તો સામાન્ય ગુણોત્તર શોધો। હવે અહીંયા તમે જો ગુણોત્તર શ્રેણી આપણું ચેપ્ટર નંબર 9નો પ્રશ્ન છે। હવે અહીંયા કશું કરવાનું નથી, તમારે આ જે આપેલું છે એને હરખાવાનું છે। તો Tn વાળું સૂત્ર આપણું શું છે, Tn બરાબર A × r⁻1 પાકું સમજાય છે। હવે એક કામ કરી નાખો, અહીંયા તમે જો આ Tn એમના m છે, આ બે એમના m, પછી A, જો A તો આપેલો લખવાની જરૂર નથી। હવે તમે જો આ r છે અહીંયા, તો અહીંયા ઘાત કોની છે r ની છે, તો ઉપર જો ઘાત r ની છે તો ઉપર પણ r ની ઘાત છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે r ની જગ્યાએ તમને 2 આપેલા છે, આ સૂત્ર હતું Tn બરાબર A × r⁻1। તો આ ઘાત કોની છે r ની, તો r ની જગ્યાએ 2 છે તમે જુઓ, તો સામાન્ય ગુણોત્તર બરોબર છે, r બરાબર આપણો જવાબ આવશે 2। કશું કરવાની જરૂર નથી, તમને જે આપેલું છે એને સૂત્ર હંગાત હરખાવવાનું, સૂત્ર હંગાત હરખાવો તો તમને r કેટલો મળી જાય 2 મળી જાય, ક્લિયર। તો r ની કિંમત તમને મળી જશે 2 ઓકે। ચલો હવે બસ હવે આપણે વિભાગ બી ની અંદર જતા રહીશું ફટાફટ। ચલો વિભાગ બી શું કીધું કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો, પ્રત્યેકનો 1 ગુણ ઓકે। વિભાગ બી છે, ખાસ ધ્યાન રાખજો બરોબર છે, દરેકે દરેક પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। વર્ષ દરમિયાન બિલકુલ કશું કર્યું નથી એવા આઈએમપી પેપરની શોધમાં છો ઓકે। તો તમારા માટે આ વિડીયો 110% મોસ્ટ આઈએમપી છે, બેઠે બેઠા ક્વેશ્ચન તમારા એક્ઝામમાં જોવા મળશે। ચલો વિભાગ બી ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આપણને 8 પ્રશ્નો આપવામાં આવે છે ઓકે। એમાં પહેલા નંબરનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 17, સંખ્યાત્મક માહિતીની વ્યાખ્યાયિત કરો, એટલે કે સંખ્યાત્મક માહિતીની વ્યાખ્યા આપો। વ્યાખ્યા હું બોલું છું ધ્યાન આપજો। તો સંખ્યાત્મક ચલના અવલોકનના સમૂહને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે। સંખ્યાત્મક ચલના અવલોકનના સમૂહને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે
ઓકે, માહિતીના બે પ્રકાર છે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક ચલના અવલોકનના સમૂહને સંખ્યાત્મક માહિતી કહેવાય, ગુણાત્મક ચલના અવલોકનના સમૂહને ગુણાત્મક માહિતી કહેવાય. ઓકે, ડન. ચલો આગળ પ્રશ્ન નંબર 18. સંચય આવૃત્તિની વ્યાખ્યા આપો. મોસ્ટ આઈએમપી, 1000%ના 1000% મોસ્ટ આઈએમપી વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપજો. સંચય આવૃત્તિ એટલે શું? તો ચલની જાણીતી કિંમત કે તેની આગળના વર્ગો કે ચલની તમામ આવૃત્તિઓના સરવાળાને સંચય આવૃત્તિ કહેવામાં આવે છે. ચલની જાણીતી કિંમત કે તેની આગળના તમામ વર્ગોની આવૃત્તિના સરવાળાને શું કહેવામાં આવે છે? સંચય આવૃત્તિ કહેવામાં આવે છે. સંચય આવૃત્તિ એટલે આપણી સીએફમાં તમને ખબર છે કે આપણે ચલની જાણીતી કિંમત એટલે આવૃત્તિ, અને એના ઉપરની આગળ જેટલી આવૃત્તિ આપેલી હોય તમામ આવૃત્તિનો આપણે સરવાળો કરો છે ત્યારે આપણે સંચય આવૃત્તિ સીએફ મળે છે. ઓકે, થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ છે, કદાચ ખબર હોય તો તમને. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 19 છે. જો અવલોકનનું મહત્વ જુદું જુદું આપેલું હોય તો કઈ સરેરાશ વાપરવી જોઈએ? જો અવલોકનનું મહત્વ જુદું જુદું આપેલું હોય તો કઈ સરેરાશ વાપરવી જોઈએ? તો જવાબ આવશે આપણો ભારિત મધ્યક. જવાબ શું આવશે? ભારિત મધ્યક, જેને કહેવાય છે x બાર w. ડબલ્યુ નહીં લ્યા, ડબલ્યુ હે, સમજો. અવલોકનનું મહત્વ જુદું જુદું આપેલું હોય ત્યારે કઈ સરેરાશ વાપરવી જોઈએ? તો જવાબ આવશે ભારિત મધ્યક, જેને કહેવાય છે x બાર w. નેક્સ્ટ આગળ જોઈએ. પ્રશ્ન નંબર 20. પ્રસારનું શ્રેષ્ઠ માપ 1000%ના 1000% ગેરંટી તૈયાર કરી નાખજો. પ્રસારનું શ્રેષ્ઠ માપ, તો જવાબ આવશે પ્રમાણિત વિચલન. જવાબ શું આવશે? પ્રમાણિત વિચલન, જેને કહેવાય છે S, સ્ટાન્ડર્ડ ડિવિએશન. પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું? પ્રમાણિત વિચલન S, જેને કહેવાય સ્ટાન્ડર્ડ ડિવિએશન. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે પ્રસારનું શ્રેષ્ઠ માપ પ્રમાણિત વિચલન આ માપ કોને આપ્યું હતું? તો તમારો જવાબ આવશે કાર્લ પિયર્સન. શું જવાબ આવશે? કાર્લ પિયર્સન. આ પ્રમાણિત વિચલન પ્રસારનું શ્રેષ્ઠ માપ આ કોને આપ્યું હતું? કયા આંકડાશાસ્ત્રીએ આપ્યું હતું? તો જવાબ આવશે કાર્લ પિયર્સન. ઓકે, નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 21. કઈ પદ્ધતિથી મેળવેલ વિષમતાંકની કિંમત વધુ વિશ્વસનીય હોય છે? કઈ પદ્ધતિથી મેળવેલ વિષમતાંકની કિંમત વધુ વિશ્વસનીય? વિષમતાંક આપણું ચેપ્ટર નંબર 5, જેમાં વિષમતાંક શોધવા માટેની બે પદ્ધતિઓ છે, કાર્લ પિયર્સનની પદ્ધતિ અને બાઉલીની પદ્ધતિ. આમાંથી કીધું છે કે કઈ પદ્ધતિ દ્વારા મેળવેલ વિષમતાંક વધુ વિશ્વસનીય હોય? તો જવાબ આવશે કાર્લ પિયર્સનની પદ્ધતિ. કઈ પદ્ધતિ આવશે? કાર્લ પિયર્સનની પદ્ધતિ. વિષમતાંક શોધવા માટેની બે પદ્ધતિ ચેપ્ટર નંબર 5માં કાર્લ પિયર્સનની પદ્ધતિ અને બાઉલીની પદ્ધતિ. એની અંદર કઈ પદ્ધતિથી મેળવેલ વિષમતાંક વિશ્વસનીય છે? તો જવાબ આવશે કાર્લ પિયર્સનની પદ્ધતિ. ઓકે, નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર તમારો 22 છે. સરળ યાદચ્છિક નિર્દેશ પસંદ કરવાની રીતો જણાવો. સરળ યાદચ્છિક નિર્દેશ પસંદ કરવાની રીતો જણાવો. તો સરળ યાદચ્છિક નિર્દેશ પસંદ કરવા માટેની બે રીતો છે. સરળ યાદચ્છિક નિર્દેશ પસંદ કરવા માટેની બે રીતો છે. નંબર 1ની અંદર છે લોટરીની રીત. કઈ રીત છે? લોટરીની રીત. અને નંબર 2ની અંદર છે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત. સરળ યાદચ્છિક નિર્દેશ પસંદ કરવા માટેની રીતો કેટલી છે? તો જવાબ આવશે 2. કઈ? તો નંબર 1માં છે લોટરીની રીત અને નંબર 2ની અંદર છે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત. પાકું ચેપ્ટર નંબર 7નો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. સરળ યાદચ્છિક નિર્દેશ પસંદ કરવા માટેની રીતો કેટલી? 2. કઈ? લોટરીની રીત અને યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે નિદર્શનની પદ્ધતિઓ કેટલી? ખાલી નિદર્શનની પદ્ધતિઓ પૂછે તો 3 પદ્ધતિઓ છે. કઈ? સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, બીજા નંબરમાં છે સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, ત્રીજા નંબરમાં છે પદિક યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. ખાલી નિદર્શન પૂછે તો 3, સરળ યાદચ્છિક, સ્તરિત યાદચ્છિક ને પદિક યાદચ્છિક. પણ તમને હાલ પૂછેલું છે કયું? સરળ યાદચ્છિક. એટલા માટે 2 પદ્ધતિઓ છે, લોટરીની રીત અને યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત. આગળ જાઉં છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 23. અનેક એક વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો. અનેક એક વિધેયની વ્યાખ્યા તમારે લખવાની છે. બીજી એક મસ્ત વાત કર દઉં તમને. મોસ્ટ આઈએમપી પ્રશ્ન આલો કે MCQ આલો. તમારા પેપરની અંદર વિભાગ A ની અંદર એક પ્રશ્ન, વિભાગ B ની અંદર એક પ્રશ્ન. વિધેયના 3 પ્રકારો છે. અનેક એક વિધેય, એક એક વિધેય, અનેક એક વિધેય, અચળ વિધેય. આ ત્રણેયની વ્યાખ્યા તૈયાર કરી નાખજો. વ્યાખ્યાના આધારે MCQ એક પ્રશ્ન હશે અને હશે. ના પૂછાય તો મારું નામ બદલી દઉં એમ. મારા ગળાના હમ છે. વિધેયના 3 પ્રકારો છે. એક એક વિધેય, અનેક એક વિધેય, અચળ વિધેય. આ ત્રણેયની વ્યાખ્યા તૈયાર કરી લેજો.
એટલે વિભાગ બીની અંદર તમને એક વ્યાખ્યા મળી રહેશે. દરેક જિલ્લાની અંદર પ્રશ્ન પૂછાય છે અને વિભાગ એમાં એક MCQ પૂછી લે છે. વ્યાખ્યા આવડશે 100% MCQ આવડશે. અહીંયા તમને અનેક એક વિધેયની વ્યાખ્યા પૂછેલી, હું બોલું ધ્યાન આપજો. ધારો કે એફ જ્યાં A થી B પરનું વિધેય છે, એફ જ્યાં A થી B પરનું વિધેય છે, પ્રદેશગણ એના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે સપ્રદેશગણમાં મળતા પ્રતિબિંબોની કિંમત સમાન હોય. એફ જ્યાં A થી B પરનું વિધેય છે, પ્રદેશગણ એના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે સપ્રદેશગણની અંદર મળતા પ્રતિબિંબોની કિંમત કેવી હોય? સમાન હોય. તમારે મગજમાં રાખવાનું, કેવી હોય? સમાન હોય. તો તે વિધેયને શું કહેવામાં આવે છે? અનૈકિક વિધેય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અનૈકિક વિધેય. હવે તમને કદાચ ના ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, આ પ્રશ્ન નંબર 13 જુઓ તમે. આ રી અનૈકિક વિધેયની વ્યાખ્યા. લાગતું હોય ને લગાવવાનું શું? તમારું મગજ, બીજું કાંઈ નહીં. આ રહ્યું જો, એફ જ્યાં A થી B પરનું વિધેય છે, પ્રદેશગણ એમાંની કોઈ પણ બે ભિન્ન કિંમતો માટે વિધેયાત્મક કિંમત કેવી મળે? સમાન મળે. તો તે વિધેયને શું કહેવામાં આવે છે? અનૈકિક વિધેય કહેવામાં આવે છે. તૈયાર કરી નાખ્યું. હવે આ વ્યાખ્યાની અંદર સમાનની જગ્યાએ ભિન્ન કે તો કયું વિધેય આવે? એક વિધેય આવે. વ્યાખ્યાની અંદર ફક્ત એક જ પ્રતિબિંબ કે તો અચળ વિધેય આવે. ત્રણની વ્યાખ્યા એક જ છે. એકની અંદર છે સમાન તો અનૈકિક વિધેય, એકમાં છે ભિન્ન તો એક વિધેય, એકની અંદર છે ફક્ત એક જ પ્રતિબિંબ તો અચળ વિધેય. નેક્સ્ટ આગળ જાઉં છું. એક પ્રશ્ન રોકડો હતો, મગજ લાગી ગયું હોય તો એમ. ચલો પ્રશ્ન નંબર 24 શું કીધું છે? એક ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર 1 છે. સામાન્ય ગુણોત્તર એટલે R ની કિંમત 1 આપેલી છે. ક્લિયર? S બરાબર 24 હોય તો પ્રથમ પદ શોધો. S બરાબર 24 હોય તો પ્રથમ પદ શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ નહીં આવે, ખાસ કારણ કે અહીંયા થોડી ભૂલ છે. આ S નથી. તમારા ચોપડીની અંદર તમે વિભાગ C ની અંદર તમે દાખલા નંબર 3 જોજો. અને આ દાખલા નંબર 3ની અંદર આ S નથી, કોઈ S8 છે. શું છે? S8 છે. વિભાગ C નો દાખલા નંબર 3ની અંદર જોજો, અહીંયા S નથી, S8 છે. તો ખાસ હવે મગજમાં રાખજો. ચાલો, સામાન્ય ગુણોત્તર R ની કિંમત 1 છે, S8 તમને આપેલો છે કેટલો? 24. ક્લિયર? હવે એમ કે પ્રથમ પદ શોધો એટલે એ શોધો. હવે જ્યારે તમારી R ની કિંમત 1 આપેલી હોય ગુણોત્તર શ્રેણીની અંદર, ત્યારે આપણી નોંધ છે કદાચ ખબર હોય તો, કે SN બરાબર NA થાય. શું થાય? SN બરાબર NA થાય. આ સૂત્ર ચારે વાપરવાનું. જ્યારે R ની કિંમત સામાન્ય ગુણોત્તર 1 હોય તો સૂત્ર આવે SN બરાબર N. હવે SN તો S8. ચલો n ની જગ્યાએ તમને ખબર છે કેટલા મેળવાના છે? 8 છે અહીંયા, એ આપણે શોધવાનો છે. હવે S8 બરોબર છે. અહીંયા તમને S8 ની કિંમત 24 આપેલી છે તો એની જગ્યાએ 24 મૂકી દો. અહીંયા 8 ગુણ્યા A. હવે 8 ગુણાકારમાં સામે જો તો ભાગાકારમાં તો 24 ભાગ્યા 8 આવશે. કેટલા? 24 ભાગ્યા 8 બરાબર A. 8 તરી 24 ઉપર 3 વચ્ચે તો A બરાબર કેટલા આવ્યા? 3. એની કિંમત કેટલી મળી ગઈ? 3. તો અહીંયા આપણે પ્રથમ પદ શોધવાનું હતું, તો પ્રથમ પદ A બરાબર તમારો જવાબ આવશે 3. રેડી? ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ B નું સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે વિભાગ B ની અંદર એક પ્રશ્ન તમને ખબર પડી છે. બીજું આ થિયરી છે, લખી તૈયારી કરવી પડશે. આ કોઈ ઇતિહાસ વિષય નથી, આ કોઈ રાજાની વાર્તા નથી કે હું બોલું તમને યાદ રહી જાય. હવે તમારે શું કરવાનું છે? એક ચોપડી લો, એક ચોપડો લો, એક પેન લો, લખવાનું સ્ટાર્ટઅપ કરી નાખો તો આવડશે 100%. ચલો આગળ જાઉં છે વિભાગ C ની અંદર. ચલો વિભાગ C ની અંદર નીચેના માગ્યા મુજબના પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ 6 પ્રત્યેકના 2 ગુણ 12 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર 25 તમને આપેલો છે. ફટાફટ હવે સ્ક્રીનશોટ લઈ લો, ટાઈમના લીધે સમજાવતો નથી. પ્રશ્ન નંબર 26 તમને આપેલો છે. 27મો પ્રશ્ન. ઓકે, 28 ની અંદર તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 29 તમને આપેલો છે. 30 તમને આપેલો છે અને પ્રશ્ન નંબર 31 તમને આપેલો છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. દરેક દાખલા મોસ્ટ IMP છે, તો ખાસ વિશ્વાસ કરી અને આટલા દાખલાની પ્રેક્ટિસ કરી નાખજો એમ. ચલો પ્રશ્ન નંબર 32 તમારી સામે ડિસ્પ્લે ઉપર છે. પ્રશ્ન નંબર 33 ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. બધા જ દાખલા મોસ્ટ IMP છે. ચલો વિભાગ D ની અંદર આગળ વધવું છે વિદ્યાર્થી મિત્રો. તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 7 પ્રત્યેકના 3 ગુણ 7 તરી 21 ગુણનો આપણો વિભાગ છે. તમને જે પણ પ્રશ્નો આપેલા છે એમાંથી તમને મનગમતા 7 પ્રશ્નોના જવાબ આપવાના છે. દરેકનો વિભાગ D માં તમને 3 ગુણ મળશે અને 21 ગુણનો વિભાગ છે 7 તરી 21. ચલો એની અંદર પ્રશ્ન નંબર 34 તમને આપેલો છે. સરસ મજાનો, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. પ્રશ્ન નંબર તમને 35 આપેલો છે. પ્રશ્ન નંબર 36, 37, પ્રશ્ન નંબર 38 તમને આપેલો છે. પ્રશ્ન નંબર 39.
ચલો આગળ વધવું છે એના પછી પ્રશ્ન નંબર 40 તમારી સામે ડિસ્પ્લે ઉપર છે. પ્રશ્ન નંબર 41, 42 અને 43. તો આ હતા વિભાગ ડીના પ્રશ્નો. એના પછી વાત કરીએ આપણે વિભાગ એની. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ બે પ્રશ્નો લખવાના છે. પ્રત્યેકના 4 ગુણ 8 ગુણનો આપણો વિભાગ છે. તમને આપેલા પ્રશ્નોમાંથી તમારે 2 પ્રશ્નો જ લખવાના છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 44 તમને આપેલો છે. પ્રશ્ન નંબર 45 તમને આપેલો છે. પ્રશ્ન નંબર 46. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે, વિભાગ એફ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 3, પ્રત્યેકના 5 ગુણ અને 15 ગુણનો વિભાગ છે. 5 તારી 15. ઓકે, 4 પ્રશ્નોમાંથી તમારે 3 પ્રશ્નો લખવાના છે. દરેક દાખલાને તમને 5 માર્ક્સ મળવાપાત્ર છે. પ્રશ્ન નંબર 47 તમને આપેલો છે. આનો તમારે મધ્ય શોધવાનો છે અને એના ઉપરથી Q1 એટલે પ્રથમ ચતુર્થક, D4 એટલે ચોથો દશાંશ અને P32 એટલે 32મો શતાંશક શોધવાનો છે. આગળ પ્રશ્ન નંબર 48 તમારી સામે ડિસ્પ્લે ઉપર છે. મિશ્ર પ્રમાણિત વિચલન એટલે SC શોધવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર તમારો 49 છે. શું કીધું છે? બેટ્સમેનના રનનું પ્રમાણિત વિચલન S અને પ્રમાણિત વિચલનાંક શોધવાનો છે. એકદમ ઇઝી છે. પ્રસારમાનના અલગ અલગ 4 માપો છે. એની અંદરથી તમારે પ્રમાણિત વિચલન S અને પ્રમાણિત વિચલનાંક તમારે શોધવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 50 તમને આપેલો છે. પ્રશ્ન નંબર 50 એટલે તમને ખબર છે કે દરેક જિલ્લાની અંદર ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન હોય છે આપણો વિષમતા. ઓકે, એની અંદર તમને કીધું છે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતા શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે? કાર્લ પિયર્સન. વિષમતા શોધવા માટે 2 પદ્ધતિઓ છે. આગળ વિભાગ બીમાં વાત થઈ ગઈ, બાઉલીની પદ્ધતિ અને કાર્લ પિયર્સન. આ દાખલા માટે કાર્લ પિયર્સનનો ઉપયોગ કરવાનો છે. અને વિષમતાનો પ્રકાર ધનમાં જવાબ આવે, SKનો જવાબ ધનમાં આવે તો ધન વિષમતા, અને SKનો જવાબ ઋણમાં આવે તો ઋણ વિષમતા. અને લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન છે આપણો પેપરનો પ્રશ્ન નંબર 51. એની અંદર આપણે કીધું છે કે યોગ્ય પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું આજનું એક મોસ્ટ IMP પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો, તમારા મિત્રો સુધી શેર કરજો. અને બીજી ખાસ વસ્તુ કે ગુજરાતના કોઈ પણ ખૂણેથી હરતા ફરતા મારી ચેનલમાં વિઝિટ કરવા હોય તો ચેનલ ઉપર 1000% વિશ્વાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. એનું કારણ છે કે પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર જેટલા બી લેટેસ્ટ પેપર લેવડાય છે આપણે દરેક પેપરનું ડીપમાં સચોટ સોલ્યુશન આપીએ છીએ. તો ખાસ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો એમ. ચલો મળીશું આપણે આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.